જય માતાજી। હું દિયાબેન પરમાર અમરેલીથી। મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે પાલક ને મગની દાળનું આપણે શાક બનાવશું। તો આ આપણે પાલક લીધી છે, કેમ કે આપણે 200 ગ્રામ ઉપર લીધી છે, 300 ગ્રામ જેટલી। અને આ આપણે 1 વાટકી દાળ પલાળી હતી, તો ફૂલાઈને સરસ થઈ ગઈ જુઓ આ રીતે। તો આને કલાક 1.5 કલાક આપણે અગાઉ પલાળી દેવા। વઘારવા માટે આપણે જીરું લીધું છે અડધી ચમચી, 1 લસણના ગાંઠિયાને આપણે ક્રશ કરી લીધું, થોડુંક આદું આપણે ક્રશ કરી લીધું, 2 મરચાં લીલા આપણે સુધારી લીધા, અને હિંગ લીધી છે થોડીક આપણે વઘાર માટે, હળદર લીધી છે થોડીક, 1 ચમચી આપણે ધાણા જીરું લીધું, 1.5 ચમચી આપણે ચટણી લીધી છે, અને મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે, ધાણા લીલા લીધા છે આપણે, 2 ડુંગળી સુધારી લીધી, અને 2 મોટા ટમેટાં આપણે સુધારી લીધા। તેલ જોહે અને પાણી જોહે। તો આપણે ગેસ ચાલુ કરશું। તો આપણે ગેસ ચાલુ કર્યો છે, આપણી કઢાઈ રાખી દેવું, એમાં આપણે તેલ નાખશું, 1-1.5 ચમચા જેટલું આપણે તેલ લીધું છે। તો તેલને ગરમ થવા દેવું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો પહેલાં આપણે જીરું નાખી દેવું, થોડુંક ગેસ ધીમો કરી નાખશું, અને આપણે આ લસણ નાખી દેવું, આદું નાખી દેવું, અને આપણે આ હિંગ નાખી દેવું, અને લીલા મરચાં નાખી દેવું। હવે આપણે આ ડુંગળી નાખી દેવું, તો તીખાશ આપણે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે આપણે મરચું નાખવાનું એમ। તો ડુંગળીને આપણે ઘડીક વાર તેલમાં સડવા દેવું। ડુંગળી સડે ત્યાં સુધીમાં આપણે આને ધોઈને પાણી કાઢી નાખીશું। તો હવે આપણે આમાં હળદરને એવું નાખી દેવું। આપણે ડુંગળી સરસ સડી ગઈ છે, એકદમ સરસ થઈ ગઈ છે, તો આપણે હળદર નાખી દેવું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું, ધાણા જીરું નાખી દેવું, અને લાલ મરચું નાખી દેવું, થોડાક આપણે ધાણા નાખી દેવું। એ બધું મિક્સ મસાલો કરી લેવું આપણે। એકાદી મિનિટ આપણે તેલમાં મસાલો સડે એટલે સરસ રીતે મસાલો પાકી જાય। તો આપણો મસાલો એકદમ સરસ સડી ગયો છે। તો હવે આપણે એમાં ટમેટાં નાખી દઈએ। તો 2-3 મિનિટ આપણે ટમેટાને સડવા દેવું, સરસથી ઓગળી જાય એમ કે ગળી જાય ટમેટાં ત્યાં સુધી। જો ટમેટાં આપણા એકદમ સરસ ગળી ગયા છે, તો હવે આપણે આ દાળ છે એને નાખી દેવું આપણે। કેમ કે ઘડીક વાર તેલમાં દાળ સડે તો એકદમ સરસ સડી જાય।
હવે આપણે 2 મિનિટ દાળ ચડવા દઈશું. તો 2 મિનિટ જેવું થઈ ગયું. એકદમ સરસ આપણી દાળ તેલમાં સડી ગઈ છે. તો હવે આપણે એમાં એકવાર મિક્સ કરી અને આપણે પાલક નાખી દેવું ને પાણી નાખી દેવું. તો આપણે એમાં પહેલાં થોડુંક પાણી નાખીશું. હવે આપણે એમાં પાલક નાખી દેવું. તો પાલકને આપણે મિક્સ કરી લેવું. તો આપણી પાલકને આપણે સરસ મિક્સ કરી લીધી છે. હવે આપણે આને 2-3 મિનિટ ચડવા. જો 2-3 મિનિટ થઈ, આપણે પાલકનું સરસ પાણી એનું વતન થાય આમાં, કેમ કે પાલક ગળી જાય એટલે એકદમ સરસ થઈ ગયું છે. તો આપણું શાક સડી ગયું છે. તો ગેસ આપણે બંધ કરી દેવું અને આપણે આને નીચે ઉતારી લેવું. હવે આપણે આમાં સર્વ કરી લઈએ. પાલક ને મગની દાળનું સરસ શાક બને છે. જરૂર ટ્રાય કરજો એકવાર. એટલું ટેસ્ટી બને છે કે મજા પડી જાય એમ. ઉપર આપણે લીલા ધાણા નાખી દઈશું. તો તૈયાર છે આપણું પાલક ને મગની દાળનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું પાલક ને મગની દાળનું શાક.